આપણા ગુજરાતીઓના ઘરે અલગ અલગ પ્રકારના મુઠિયા તો બનતા જ હોય છે। આજે આપણે પાલક અને મેથીના મુઠિયા બનાવીશું। 1 કપ પાલક, અડધો કપ મેથી ને અડધો કપ લીલા ધાણાને સારા પાણીએ ધોઈને એક બાઉલમાં લઈ લેશું। તેમાં 2 લીલા મરચાં, 2 ચમચી આદુ લસણની પેસ્ટ, હાથથી મસળી અજમો ને વરિયાળી નાખીશું। તલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અડધી ચમચી હિંગ, 1.5 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી બધું બરાબર મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપી પછી ભાજીમાંથી પાણી છૂટી જાય એટલે તેમાં 1 કપ ઘઉંનો, અડધો કપ ચણાનો અને અડધો કપ બાજરી અને જુવારનો મિક્સ લોટ નાખી મસાલાથી લોટ બાંધી લઈ 1 ચમચી તેલ નાખીને લોટને મસળી લઈશું અને માપસરના મુઠિયા બનાવી લઈશું। પેનને પ્રીહીટ કરીને 15 થી 20 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મુઠિયાને બાફી લઈશું અને પછી થોડા ઠંડા પડે એટલે એકસરખી રાઉન્ડ સાઇઝમાં કટ કરી લઈશું। પેનમાં ગરમ તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો અને તલનો વઘાર કરીને તેમાં કટ કરેલા મુઠિયા એડ કરીશું। બરાબર મિક્સ કરી ધાણા અને કોપરાના છીણ સાથે સર્વ